तेरा क्या होगा कालिया? એ તમારા પાસે 250 ની છે હા હોય તો લાવો ને મારે માર્કેટ જાવ છૂટા જોઈશ आप भी ठीक करके देता हूँ। હા ની 50 ની તો છે જ આપડી પણ લે લાવ પેલા 100 ની નોટ લાવો પણ આપી દે આપી દે એમને હિસાબમાં ચોખ્ખા રહેવાનું ભાઈ હાલ્યો 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 બસ આ મજા આવે સમજાવ લે તારી પાસે 200 નોટ છે આ તો લાઈને આ 100 ની નોટ મારી ક્યાંક વપરાઈ જાય લાય 200 ની નોટ પેલા તને 50 ની બે આપી 100 થઈ ગયા એટલે આ બીજા 100 થઈ ગયા 200 એટલે 500 ની હોત છે હા હા તો ઈ લાઈ ની મોટી નોટ હોય ને તો હું વપરાય નહીં આ હાલતા વપરાય છે લાય 500 તને પેલા 50 ની આપી ને 100 પછી 100 ની આપી 200 એટલે બીજા 200 કેટલા થયા 400 400 થયા ને ઉભી રહેતી ये साला कर क्या रहा है यहाँ पे? હા હો હાલે થઈ ગયા 500 મારા 500 થઈ ગયા તારું જે થવું થાય બરાબર ગણતરી કરી લેજે હિસાબમાં પાકું રહેવાનું પેલા 250 ની આપી પછી 100 ની આપી 200 થયા પછી 200 ની આપી 400 પછી 100 ની 500 હા 500 થઈ ગયા હાલો આપણે છૂટા થઈ ગયા. तेरा भला हो। હે પપ્પા હા તમને એક પ્રશ્ન પૂછું પૂછ ને આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાવ છો હા આપુ ઓફિસે જાવ છો મારે વોચ લાવતો લે તમાર ઘડિયાળ આને હું આમ પહેરીને જાઉં ઓ સોરી હું તમાર ઘડિયાળ લખું હો ભૂલી ગઈ પરસે લેતી આવજે લે તમાર ઘડિયાળ પર્સ આમ હારો લાગુ ઓહો સોરી ભૂલાઈ ગયું रुको जरा सबर करो લ્યો તમારું પર્સ જમવાનું કઈ બનાવ્યું અરે જમવાનું તો હું ભૂલી જ ગઈ બનાવવાનું ઉભા રહ્યો 2 જ મિનિટમાં હમણાં બનાવીને આવું રહેવા દેવા એટલો ટાઈમ નથી ટેબલ પડ્યું હોય આ તો કાપી લે દે ઝડપથી ठीक है. લાજી કેટલે આવું કઈશું તું એપલ કાપું છું मारो हमको जिंदा मत छोड़ो सालो ओए अपू आ पार्किंग में हमारी गाड़ी હતી ક્યાં ગઈ એ अपू આમ જો હવાર મારા ખાતામાં ક્યાંકથી 50,000 રૂપિયા આવી વધારે ખુશ થવાની જરૂર નથી તમારા જ છે મારા છે એટલે એ તમારી બાઈક છે ને એ મેં જ વેચી નાખી આ જ પૈસા આવ્યા એ તારામાં કઈ મગજ બગજ જેવું છે કે નહીં ઉપલો મારા હાવ ખાલી લાગે છે તને ગાડી વેચવાનું કોણે કીધું તું હવે હું ઓફિસે કઈ રીતે જાય અરે તમે રોજ સાંજે મોડા આવતા હતા ઘરે પછી મેં તમારા દોસ્તારને ફોન કર્યો તો હું તો એને કીધું તમારી બાઈકમાં જ પ્રોબ્લેમ છે રોજ ગર્લ્સ હોસ્ટેલ સામે જ ઊભી રહી જાય છે એટલે મેં વેચ નાખી તો પણ હવે મારે ઓફિસે કઈ રીતે જવું એનો ઉપાય છે મારી પાસે હું ઓટો રિક્ષા રોજ એમાં જ જવાનું છે એટલે એ 2 પૈસા કમાય सही बात है. આલ્યો ઉપડો જાઓ कौन होता यू क्या होता यू ઓય હું એલી પણ ભૂલના જેમ ઘડી કામ ભૂમ ઘડી કામ ભૂમ લે લગનમાં નથી જવાનું આ તો જવાનું જ છે તૈયાર થાય હજી હું કરશો લે વાર તો લાગે ને પેલી ગુજરાતી પિક્ચર ની હિરોઈન નથી જાનકી બોડી વાલા શ્રદ્ધા ડાંગર માનસી પારેખ મારે એના જેવું દેખાવું છે એના જેવો ગ્લો નો જોતો હોય મારે હવે ભેંના વાહા જેવા તમારા ડાસા છે એના જેવું તૈયાર થવું લ્યો જશો ચા પી લ્યો પેલા ये क्या हो गया गिरीश का सुनने का गाना શું થયું પપ્પા મેં નહીં બતાઉંગા લા ચામાં ખાંડ જ નથી હાવ મોળી હે खाओ माँ का ચામાં ખાંડ નથી ઉભા રહ્યો 1 મિનિટ आप भी ठीक करके देता हूँ। મમ્મી હા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી અહીંયા આવો તો अबे साले. अभी बता दे भाई अभी बता दे હા મી તું બોલ શું છે આ કેવી ચા આપી તમે એમાં ખાંડ જ નથી હા મોળી છે હે ચામાં ખાંડ નથી ચામાં ખાંડ
એક નંબર છે, કાંઈ ઘટે નહીં આમાં. એક નંબર ચા હે. આમ ભણવામાં ધ્યાન દે ની. તને હું સામા ખબર પડે ખોટે ખોટી પંચાયત કરતો. अब देख तू अब तू गया तेरी औकात मैं दिखाता हूँ तुझे कौन है बे અરે હું થયું કેમ ભેકડા તાણે? વજન ઉતારવા ગઈ હતી માર્કેટથી 5 કિલો વજન ન ઉતરો. કેટલા દી આવી તું? 5000. એ અક્કલ મઠી, તે મને ખાલી 500 દીધા હોત ને તો હું તારો 5 કિલો ઘરે બેઠા ઉતાર દેત. આલ્યો 500 રૂપિયા. મને વજન ઉતાર દો ની. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હાલ મારી ભેગી તું. હાલો. आप भी ठीक करके देता हूँ ચાલ મારી ભેગી અહીંયા આવ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પર્સ મૂક દે. હવે તું છે ને આ ડબરો ઉતાર પેલા. નહીં રહી દો. ઉતરી ગયો? અહીંયાથી તો ઉતર. આમાં હું તને ખબર છે? ખાંડ કેટલા કિલો? 5 કિલો. હા જો ઉતરી ગયો 5 કિલો. હા મોય. मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो. એ હું તમને શું કહેતી હતી? હું કહેતી હતી? मैं नहीं बताऊंगा તમે કહેતા હતા ને સાચું જ કહેતા હતા હું કહેતો હતો કે આઈફોન માં પૈસા નો નખાય એમ. એને કરતા હોનું લઈ લેવાય. सही बात है. હા તે વાત સાચી જ છે ને. આઈફોન નું પછી શું આવે? અને અત્યારે હોનામાં જો ભાવ કેટલો વધે તો હાલો ને આપણે લઈ આવી. હું લેવા જાઉં તારે? હોનું देखा आपने लापरवाही का नतीजा है. अब ये कौन है बे? હું થયું એલી? હું કરા નાખશો? કાઈ નઈ, આ હવારનું જો ને આ પેટમાં બહુ દુખે છે ને આ માથું બહુ દુખે છે. खाओ माँ कसम હું વાત કરીશું? પેટમાં દુખે છે ને માથું દુખે છે. એક કામ કર, તૈયાર થઈ જાય ફટાફટ આપણે દવાખાને જઈને દવા લઈએ. ના દવાખાને નથી જાઉં, ઓનલાઈન દવા મંગાવી લે. अच्छा તો પણ તું કામ કરે, શાંતિથી બેસી જા. હાલે ફોન આ હાલે બેન, તું શાંતિથી ઓર્ડર કરી લે. હાલે હું પાણી પીને આવું. अभी मजा आएगा ना भिड़ो नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. થઈ ગયો ઓર્ડર. रोम रोम भाइयों. તમારે રે લગ્ન કરીને તમારી હાવ જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ તો સુધરી જાતી હોય તો છૂટાછેડા લઈ લે, કોણ ના પાડે? अबे साले. તુંય સુખી હુંય સુખી. આ ઉનાળાનું વેકેશન પૂરું થવા આવ્યું. લોકો કેવા ફરવા જાય છે ને ફોટા પાડે છે ને સ્ટેટસ મૂકે છે અને હું રહોડામાંથી જ નવરી નથી થતી. એ ફરવા વાળી બાર તડકા જોયા છે? માણા બળીને રાગ થઈ જાય ને એવા તડકા પડે, એની કરતા રહોડામાં હારા. તો એ ભાઈ તમને એકને જ તડકો નડે. આખું ગામ ફરવા જાય છે. આપણી શેરીના નીતા ભાભી જો કેવા આબુ ફરવા ગયા છે ને ફોટા મૂકે છે સ્ટેટસમાં. હું વાત કરીશો? નીતા ભાભી આબુ ગયા છે? હા, એક મિનિટ ઉભી રહે. मेरे को जाना पड़ेगा. આપણી બેન આબુની ટિકિટ બુક થઈ ગઈ છે, જા તૈયારી કરી લે. હા આબુ હા આબુ. यही नहीं अभी और सुनिए હવે જઈને આબુ નીતા ભાભીને સરપ્રાઈઝ આપું. આબુમાં ફરવાની કેવી મજા આવી કાજસ? હા હો બહુ મજા આવી ગઈ. પણ એમ નહીં, તું કહેતી હતી નીતા ભાભી આબુ આવ્યા છે, તે દેખાણા તો નહીં.
અરે એક બીજી હોટલમાં રોકાણા હશે. તાર ફોન વાગે. એ તો બાજુમાં જ પડ્યો, શું પાડો ને? લે આ તો નીતા ભાભી જ છે. હા નીતા ભાભી. હા વાંધો નહીં તો હું કહી દઉં, પણ એમ નહીં એકલા એકલા આબુ મોજ કરી આવ્યા એમને અમને કીધું નહીં. હું ક્યાં આબુ ગઈ છું? હું તો મારા મમ્મીના ઘરે છું 10 દિવસ થયા. અહીંયા વેકેશન કરવા આવી છું. तेरा भला हो चीटिंग करता है तू